બર્નિંગ લક્ઝરી બસ કંપનીના એમ્પ્લોયને લઈને સરદાર એસ્ટેટથી ખોડિયારનગર તરફ જતી સીએનજી બસમાં શોર્ટ સર્કિટથી આગ, 3નો આબાદ બચાવ. રક્ષાબંધનની સિઝન પહેલાં જ આગ ફાટતા કાપડ વેપારીઓને નુકસાન. 1 કરોડ સાડીઓ કાદવ કિચડના કારણે કચરો બની. ટેક્સટાઇલ માર્કેટને ₹200 કરોડનો ફટકો. હવે બિલાડીનું પણ રજિસ્ટ્રેશન જરૂરી. અમદાવાદમાં ઘરમાં બિલાડીઓ રાખતા પહેલા લોકોએ ફોટા સાથે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. વાંચો ક્યાં કેવી રીતે રજિસ્ટ્રેશન. આજે 4 જિલ્લામાં યલો એલર્ટ. નવસારી, તાપી, વલસાડ, ડાંગમાં ભારે વરસાદની આગાહી. આગામી 24 કલાક વરસાદનો જોર ઘટશે. રથયાત્રામાં ભીડને કંટ્રોલ કરવા ઝિગઝેગ ફોર્મ્યુલા. મંદિર બહાર લાઇનમાં ઊભા હશો તોય ભગવાનના લાઈવ દર્શન થશે. પોલીસનો સ્પેશિયલ ક્રાઉડ મેનેજમેન્ટ પ્લાન્ટ. બ્લેક બોર્ડ. પતિએ માથો મૂંડ્યો, પેશાબ પીવડાવ્યો, પછી મોં કાળું કરી દીધું. શહેરમાં તેણે બીજી પત્ની રાખી લીધી. મેં ઘર છોડ્યું તો નિવસ્ત્ર કરીને મારી. અમેરિકાએ ઈરાન પર ફરી કર્યો હુમલો. 3 લોકોના મોત, 90 ઠેકાણોને નિશાન બનાવ્યા. ટ્રમ્પ બોલ્યા, હું ઈરાનના હિટ લિસ્ટમાં સૌથી ઉપર છું. સોન પાપડીની જેમ તૂટ્યા રસ્તા. ક્યાં સુધી ટોટિંગ વાહનો ધરતીમાં સમાતા રહેશે? ગુજરાત પાસે આના 3 ઉપાય છે. પીએમ મોદી બોલ્યા, ભારત ઓસ્ટ્રેલિયાનું સાથે મળીને આગળ વધવું જરૂરી. તેનાથી બંને દેશને ફાયદો. ઓસ્ટ્રેલિયન પીએમ સાથે સેલ્ફી લીધી. આજે 40,000 ભારતીય મૂળના લોકોને સંબોધશે. વડોદરાની ધાઢર નદીમાં 11 મગરનો ઝુંડ દેખાયો. ચોમાસાની શરૂઆત થતાં જ નદી કાંઠાના રહેણાંક વિસ્તારોમાં મગરો ઘૂસ્યા. લોકો અને પશુપાલકોમાં ફફડાટ.